પારડીના પરિયામાં પીડીલાઇટ કંપનીમાં ચોરી કરનાર બિહારથી ઝડપાયો। પારડી તાલુકાના પરિયા ગામે ચાલતી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત 15મી મેના રોજ કંપનીના પ્રોડક્શન ઓફિસમાંથી કુલ 4219 વેચાણ પ્રમોશનલ QR કોડ એબેન્ડેડ ટોકનો જેની કિંમત રૂપિયા 6.36 લાખના પ્રમોશનલ ટોકનોની ચોરીનો બનાવ બન્યો હતો। આ મામલે કંપનીના યુનિટ હેડે પારડી પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં 2 વ્યક્તિઓ ચોરી કરી જતા નજરે આવ્યા હતા અને કંપનીમાં આ બાબતે તપાસ કરતા કંપનીમાં 13 મેના રોજ નવા આવેલા 2 કામદારો હોવાની ઓળખ થઈ હતી, જેમણે ફક્ત કંપનીમાં એક જ દિવસ કામ કર્યું હતું। આ કામદારોને રાખવા પહેલા કોન્ટ્રાક્ટરે આધાર કાર્ડ લીધા હોય, જેના આધારે કામદારના બિહારના એડ્રેસ પર પારડી પોલીસ તાબડતોડ રવાના થઈ હતી અને જ્યાંથી કૃષ્ણ કુમાર વિનોદ સહની ઉંમર વર્ષ 23ને તેના ઘરેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે, જ્યારે અન્ય એક આરોપી હજી ફરાર છે। પારડી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। જો કે આ બંને કામદારો શાળા બનેવી હોવાની ઓળખ થઈ છે। બનેવી ઝડપાઈ ગયો છે, જ્યારે શાળો હજી ફરાર છે। પારડી પોલીસે બિહારથી આરોપીને દબોચ્યો હતો।